આપણો કોઈનું મન જીતવું હોય તો શું કરવું પડે? એ માણસને તમારે સારું સારું ખવડાવવાનું. ઓમીની મનપસંદ જગ્યા હોય એ ફરવા લઈ જવાનું. કોઈ જરૂર તો કે મને જરૂર છે ને તમારી. મારી બેનપણી આવે છે હોય બરાબર, એના આગળ તમે આવતા નહીં. આવો ને તો હું કહું ને, હું જે કહું ને એ જ કહેજો. નજર નહીં લાગો તને જોડે પડતા હશે તો બજારમાં બેન આવી પસંદ તારી ઓલી મારી પસંદ નહીં, મારા બાપાની પસંદ. પણ તારા જોવું તો હતું. શું હતું તારું? શું હતું? તને તકલીફ હોય એમ કે ખાલી મને તારાથી તકલીફ છે જાણે હતી. એ હતો એના કાજે હસી હસી દોત કાઢી કાઢીને વાતો કરતી હતી અને મારા કાજ વાત કરવી એટલે તને જ્યાં જેવું લાગતું. એ મારો ફ્રેન્ડ હતો ને એ મને ગમો છે. ફ્રેન્ડે કર્યો એટલે ફ્રેન્ડ એટલે હા? અને બજારમાં જવું હતું તો હું નતો હમણાં આવતો. એટલે મને તારા જોડે નહીં ગમતું. હું તારા ચોક બજારમાં લઈ ગયા તો એ મને શરમ આવે છે જાણે હતી. તું શરમ મારી બનાની વાતો ના કરે મને. બનાવું છું તારું સુનસું લઈ લીધી ને કરી હતી હેડ. અને હું તારો મફત માર વાતો પર હું તારો દિયો હા? હવે મેં જે કીધું એ કીધું બરાબર. હવે હું મારા ફ્રેન્ડ આગળ એવી થોડી કોઈ મારો ઘરવાળો આવો છે મારા જોડે શોભતોય નહીં. એટલે જીભના કોટા વાગતા હતા મને કે છે તેના કાજે મને દિયો કહેતો હતો એટલે દિયો તો તારો મને શરમ આવે છે તને મારો ઘરવાળો કહેતો. ઈ ખબર મારા બાપા એવું કાર્ય ગોતર કરી આપ્યું છે ને તે મને ચોય લાગી ભૂળ થઈ ગઈ. ચોય બજારમાં ચોય જવાતું જ નહીં પીના હંગાતે. હું ના તું ઇજ્જત કાઢવાનો અવાજ એમ આપું. અને બખાજી કોઈ નહીં બાબા. કોઈ નહીં મેં વાત કરી હા બેટા, વાતો કરતો હતો. કોને લાગે છે? જે કોને છે બે. ચા બનાવ. ના, હું છે તે મારી બેટી શમ ઉદાસ બેઠો. કોઈ નહીં બાબા. આમ હારું તો છે કા? ઓ હે જે હોય કઈ દે ફિરા મનમોને મુજા. કશું નહીં બાબા. તો એક પ્રશ્ન મને થાય હા? પુષ્કળ એ મોહ ગભરાણ. તારો બાપ જીવે છે તુડા એક નહીં 17 પ્રશ્નો પૂછ. હા તો પણ હું કહું બાબા, આપણે કોઈનું મન જીતવું હોય તો શું કરવું પડે? શમ માર બેટી મન જીતું. મતલબ મન મનાવી લે આપણને કોક બાપા આપણા ઘર કોઈ વ્યવસ્થિત વાત ના કરતું હોય, એની મનની અંદર આપણે જગ્યા બનાવી હોય હા તો કઈ રીતે બનાવવાની એમ? ગોડા આ તો એકદમ ઈઝી પ્રશ્ન આલ્યા. મન જીતું હોય કે કોઈના દિલમાં જગ્યા બનાવી હોય ને તો જો એ માણસને તમારે સારું સારું ખવડાવવાનું. ઓમીની મનપસંદ જગ્યા હોય એ ફરવા લઈ જવાનું. અને જે કે ને એમ પ્રેમથી કોમ કરવાનું. મતલબ એની દરેક ઈચ્છા પૂરી કરવાની. એકદમ આમ ઈઝી કોમ સારો. તાર માં એક વખત દિખાઈ જતી ને તે હું ઇલમ ગમતું હતું ખબર છે? જલેબી ગુલાબ જાંબુ તે ખવડાય ને તરત આવી જઈ ઘેર. તાર એવું હોય બેટી. એટલે ભોંડીશ ને એટલે તાર હારે ફોન કરે તો એ ના હોય તો જી આવો બહુ બે જી આવો તો મને પછી કોઈ આપવું હોય તો આવતા ફાવો. હવે કશો હતું ને નવરો છીએ હમણાં 3-4 દામની રજા હોય પછી હે પાર્ટી આપણે જઈએ હે પછી નોકરી ધંધાનું એ વિચારવું પડે કે અને નોકરી આવતી જઈએ બે ત્રણ જગ્યાએ. યા એટલે હાલ જી આવતા શું કીધું ચાલ ચાલ ના હું ગામમાં જાઉં પેલા કરશનભાઈની ફોટો મારતા આવું. વાંધો નહીં, તારા જેટલું બોલવું એટલું બોલ, મન ફાવે એટલું બોલ, પણ તારી મનની અંદર તારી દિલની અંદર જગ્યા બનાય વગર મેકે નહીં. બાપુ છે
મમરાજી પછી તો જબરો પથાણા છે તો હું મજામાં ને ખરો તાપ લીધો મેં તાપ તો લેવું જ પડે ને કીધું અત્યારે નાખ્યું તો મમરાજી ભેગું થતું જવું તો વાયરસ પડી ગયો યાર પડી જાય ને આપણો પડી જાય તે ના પડી જાય તે તમ પછી અત્યારે ભાઈ લાવ એટલું ચાલશે લાવ ભાન મંગાવું ઠંડી મંગાવું રસ્તા બેટા હા બાપા કોઈ લાવજો મહેમાના હા લાવ તું શાંતિ બધું શાંતિ છે તમારે કેવું છે કયો આ જોવા ને અમે તો કંટાળે યાર મને કંટાળે જાપાન સિટીમાં રહેવા પાછા તમે તો તો કોઈ મજા નહીં તાર અમે નતા કહેતા કોઈ અમે રહ્યા છીએ એના કરતા હોય હાર્યા ગોમરામ સિટીમ રહેવું ના કરતો અમે કહેતા હતા હું નહીં કહેતા હતા સિટીમ જોવા કોઈ મોંઘવારી એટલી વધી છે ને કે તમે કશા પહોંચી ના વળો કેમ આ લાવો પેલું રહી જાય પેલું લાવો પેલું રહી જાય તો હોય જ ને. તો જવું હોય ને ગાડી લઈને તો ટ્રાફિકમાં તમે હટી જો ટાઈમે પહોંચીએ ના વળો એના કરતા આપણું જેવું તેવું ગોમરું ભાઈ કહેવત કરતા અમે નહીં પડ્યા પહોંચાયા હતા ગામમાં ભલે દુઃખ કરે શું કરે પણ ગામમાં સારું લઈ લેતા બધા ફોન લાવો મજામાં ભાઈ ભાઈ લતા બેટા હા બાપા ચા બનાવજો બે રકાબે હા બનાવ હા ખરો બપોર લીધે મહેમાન તમે તો શું કરે યાર આપણે આ ભેગું થતું અને હું કહું છું મમરાજી આ સોરી શાની હોય છે ચાંદની બધી વાઈટ છે ને કેમ શું હોય છે એનું સૂટું નથી લીધું કેમ કે શીખી લીધું ગમે સારા નતા શું એવું જ હતું ને અમારા લતાન તાન ખબર નહીં તમને તો ખબર ને વરસ થયો પહેલા એને પાછું સુકવી લઈ લીધું તમે યાર અરે યાર અમારા લતાને તો પૂરા જમે કરી શકતા નતા ને અને જમે હતા હવે વસ્તુ બેખામાં બધી રીતે હારા હતા પણ એ કેવું કે અમારા લતાને એના શોખ પૂરા કરી જ ના હક્યા અને અમારે ખબર અમારા લતા હોય કેટલો ખર્ચો કરી દીધી તો એ જમે સાચવી જ ના હક્યા એ ત્રાસમાં અમે છૂટું લીધું પછી તો જોયું કે પછી જોયું તો નહીં વાત 2-3 જગ્યાએ જોયું પણ એના જોકું મળતું નહીં અને પછી કરાઈએ તો એના જ ને મારા લતાને હવે જતીપતિ નાખવાનું નહીં ભાઈ પછી હવે તો કશે તો જોઈશું એના લાયક અમે તો કે એ બ્યુટી પાર્લર ના ખર્ચા એને આબુ હરવું ફરવું એ કશું એને કશું કરી જ નતો તો એના લતા રોજ મને કે કરે લોકો લાઈન જ વળી કાઢ નાખશે તે કોહ કાઢ નાખીએ તો બોલો શું ચાલે તો શાંતિ જરૂરી શું થાય તે બોલાવો હવે સાબા થયો કે પછી ધ્યાન રાખશો લતા ચાલ આવજો પેલા તો બેટા કેમ તે મહેમાન ખરાબ હતા તે છૂટું લીધું કેમ છૂટું લીધું બેટા સારા હતા હા સમજે આવો સમજ્યા? કોણ તો પુઆયા હા 1 રૂપિયાનો ખર્ચો નતા કરી શકતા કેમ તો ખર્ચો તો કરવો જ પડે નવી હાડી ના લાવવી પડે મહેમાન હાડી એવા નતા લગા મહેમાન તો સારા હતા તો મોરે મને ખબર જ હોય તમને ખબર હોય એ કદી મહિનામાં એક વાર પિક્ચર જોવા ના લઈ જાય કારણ બ્યુટી પાર્લર માં જવું તો પડે કતા તો પ્રસંગાયત ના જવું પડે લગન પ્રસંગ વચ્ચે જવું પડે તો રોજ રોજ તમે લઈ જાઓ તો મહેમાન બીજા કઈ જ કરે રોજ તો કોઈ નહીં પણ મહિને 2 મહિને 4 મહિને પ્રસંગ આવે તો જવું પડે જ નહીં તો 1 રૂપિયાનો ખર્ચો ના કરે ના હાડી લઈ આવે પછી જ્યારે હોય ત્યાં મને કે જા તો બાપના પાસેથી લેજે તો ના બાપા જ પૂરું કરતા તો એને રહીને કરવાનું બાપ પછી આજે બેટા નીચે ના કરે તો મારા ઘરનું સારું છે ને તમે જોયું શું કીધું જો ફુવા હા તમે ઓઢવો તો ઓઢજો પણ આ પહેલા ઓઢેલો હતો ને એવો ના ઓઢતા. સારો પૈસા વાળો હોય તો ઠીક નહીં તો કરવું નહીં. મમરાજી હું નીકળું તમે અંધારી છો
લોગિન માટે જવાનું છે નગરપાલિકા વડનગર એટલે તો પરસાદાનું શક પહોંચી દઉં અને મેસેજ છે એમાં કોઈ સમાચાર હશે ને તો હું તમને જરૂર પણ આપણે ઘડીએ ઘડીએ જો કશું કરે નહીં સારું હોય તો બતાવજો સારું લતાન જોગું જોજો પા અને આવજો તો એટલે ફોન કરજો હા ઓને દિવાળી તો કઈ દઈશ એ આવો આવો જાન એ મહેમાન આયા પાણી લાવજે ઘર આડું લે કરી આ કોઠા ઊંઘેરા વગાડે મારો બેટો બબડે ને હનબોને કર્યો ને સીધા હા હનબોન તો કરવો હતો તો તમારી યાદ આવી ગઈ આવી ગયા ના ના આ તે સારું કર્યું એ તો હું ભાઈને વાત કરી હતી તો નવો પડો એટલે તો જમાઈને છોડીને મોકલજો શું ચાલે છે બધું શાંતિ છે ને તમારે શું ચાલે એ અમારે જો ને આ બાજરી કાલ લઈ રહ્યા અને હવે નવરા થઈ ગયા પૂરા મોડી દીધા છે દવા લઈ આવ્યા કે નહીં દવાઈ લઈ આવ્યો હવે તબિયત તો સારી છે તો ટેન્શન જેવી લાગે છે તબિયત ની હારી દવા રીતે બીજું કઢાવો વધારે દવા બવા ગમની દવા ના લાવતી ત્યાં દવાઈ લાવ્યો રિપોર્ટ આવી બધું નોર્મલ જ છે એટલે થોડી ચિંતામાં છું શું ચિંતા છે તમારે હવે કોઈ ચિંતાઓ ના કરવાની છે ચિંતા તો હોય તો ચિંતા ના હોય બેટા ચિંતા કરવાની ને બાપા એટલે બીમાર પડો છો તમે એ બધી વાતો જવા દે હેડ ને હું ચિંતા કરે એ તો કહેતો હોય તો બાપાના ચિંતા નહીં કરવાની કોઈ બીજું ટેન્શન છે હવે એ વાત જવા દે ને મેલ ને એ વાતને હવે બોલો બીજું બધું શાંતિ છે કે તમારે ઘરમાં તમે કયો કા બીજું કોઈ ટેન્શન હોય તો કયો મને શું કહું કે બેટા શું કહું ટેન્શન છે આપણે પેલો વીઘો નહીં વીઘો જમીન 2 વર્ષ પહેલા હું એ જમીન ઉપર પૈસા લીધા હતા 2 લાખ રૂપિયા કોના જોડે લીધા હતા આપણે પેલો વાઘો રહ્યો ને વાઘા જોડી લીધા હતા હવે એ વાયદો પૂરો થઈ ગયો 2 વર્ષ થઈ ગયા એટલે પૈસા હાલવા પડે કે નહીં એ તો હાલવા પડે પણ હું લેવા ટેન્શન નહીં તો થઈ જશે બધું એમાં એટલું બધું ટેન્શન લેવાનું શું થઈ જશે શું થઈ જશે વાઘો બાપા ચિંતા ના કરશો મને વાઘાએ એમ કીધું કે તું પૈસા નહીં આલે ને તો જમીન મારી જ થઈ જશે તો મને ચિંતા થાય કે નહીં થાય હજુ તારો ભાઈ જેનો કુવારો છે અને હું બધું પૂરું ચોથી કરું અને જમીન જાય તો મને દુઃખ થાય કે ના થાય હાય બાપા એ તો મને ખબર છે પણ રોશને બધું 18 પડી જશે બધું કમ્પ્લીટ થઈ જશે ચિંતા ના કરશો એવું ટેન્શન લેશો ને તો વધારે બીમાર પડશો તમે 2 લાખ રૂપિયા લાઈન ચોથી ભરવા હાલ તો મારી પોઝિશન નહીં થઈ જશે ટાઈમે બધું ચિંતા ના કરો હવે ના રોતા હો. ચિંતા કરશો નહીં બાપા તમારે જેવો એક છોકરો છે ને એવો હું તમારો છોકરો જ છું કેટલા પૈસા ભરવાના છે 2 લાખ રૂપિયા ભરવાના છે 2 લાખ રૂપિયા ભરવાના છે બીજું કોઈ બીજું કોઈ નહીં એ તમે તારા ને 2 લાખ રૂપિયા ને હું ભર દે ચિંતા ના કરશો લગાડે તમે જોવા જમાઈ મારા ચોરીના પૈસા ના લેવાય એ બાપા પહેલા બધી વાતો હતી કે છોડીના પૈસા ના લેવાય એ બધી વાતો જઈ હવે ના ના મારે તમારો રૂપિયો ના જોવે એ તો અમે મહેનત કરીશું બાપ દીકરો મહેનત કરીને એ જમીન છૂટી કરાવીશું એટલે હું તમારા છોકરા જેવો નહીં નહીં આ જેવા સાચી વાત છે પણ હું તમારા છોકરા જેવો નહીં નહીં મને દુઃખ તો થાય છે પણ હું કરું બાપા લઈ લ્યો ને પણ હવે પૈસા આપીશું તો પછી આવજો તો પછી તમે તો ચિંતા ના કરજો હું પૈસા લઉં સારું એડે બેટા તું કોઈ જી તો વધો નહીં પૈસા પમદાર ભરવાના છે હા તો કાલ બાલ મોકલાવી દઉં તમે તાર હવે ચિંતા ના કરો બીજા ગલ્લે જઈ બટાકા ડુંગળી લેતા ખાવાનું બનાવી દઈએ હાલો રિયા હા બોલ મજામાં બકા હો મજા શું કરે કે બસ આ ઘેર છું
કે છે આ તો કહું નવરી હતી તો આવ તાર ઘર બાજુ તે આઈ તો તબિયત પાણી બધા હારા ઓ ટકાટક આ તો ઓપર તાર હું તાર ઘર બાજુ આવું પણ મેં તાર ઘર જોયું નહીં એવું છે હા તો ભાઈ જીજાજી ઘરે હોય તો લેવા મોકલજે અમે હારી તું આઈ તો ખરા મોકલું છે હારું એ તને આવું થોડી વારમાં 15-20 મિનિટ થશે મારે એ હાર આઈને ફોન કરજો એ હારે હા એ હોય હું લેવા આવતી હશે ઓ એક તેરી આવશે અને મારા ઘરવાળાને જોશે ને તો જેટલી મારી મજાક બનાવશે એને ના પાડ દઉં ને ના પાડે તો એ આજ નહીં તો કાલે એરી આવવાની જ છે એક કામ કરું આ સંજયને કહું સંજય લઈ આવશે આરે જોઈ તો આના ઓન જોશે ને રીએ સંજયને જ કહી દેવા દે કોઈ નહીં એવું થાય તો આમ ચહેરા બધા 12 વાગે કશું નહીં થયું શું થાય મને કોઈ જરૂર હોય તો કે મને જરૂર છે ને તમારી હા ઓવા જરૂર છે ને પણ હું કહું એટલું જ કરવાનું છે તમારે એ જ જરૂર છે બોલ. જો મારી બેનપણી આવે છે હોય બરાબર એના આગળ તમે આવતા નહીં આવો ને તો હું કહું ને હું જે કહું ને એ જ કહેજો બીજું વધારાનું કઈ કહેતા નહીં તું કહે એટલું કરે બીજું તો હું કે હા બસ હું કહું ને એટલું જ કરજો કોઈ વધારાનું કહેતા નહીં કોઈ વધારાનું બોલતા નહીં બરાબર એરી હમણાં આવશે થોડી વારમાં સારું આ અંબાલાલે આગાહી કરી છે પણ વરસાદે ટેપુય પડતો નહીં. મારે તો પેલી 2 વીઘા જમીન છે ને ઝાર કરી એ હુકાઈ જવાની છે એમ નહીં. વરસાદ પડે તો સારું વળી ઝાર લીલી થાય વળી બેહોણ નાખવા થાય પૂરા નકર મારું કોણનું પાણીનો ઠેકાણો નહીં કલાકે કોઈ હાલતું એ નહીં પાણી એમાં તો વરસાદ પડવાનો જ છે ને, તો કલાકની જરૂર પડવાની છે પાછી હા. હા શું કહો મજામાં? બસ મજા કોઈ હાલતું નહીં હા કોઈ હાલતું નહીં કલાકે નહીં હાલતું આમાં વાંધો નહીં, એમાં 4-5 દા હરંગ વરસાદ જ પડવાનો ના છે. ક્યાં મારે તો ફૂટ હશે ને બોલો બીજી તો શાંતિ ને? બસ સુખ શાંતિ છે તાર. બાજરી બાજી લઈ લીધી? હવ લઈ લીધી મેલ દેજો બા ઘરમાં, નકર બા આગાહી 3-4 ઘરમાં દાડા. થપ્પા કરી દીધા કાલે મોડી ગાલી પૂરો બરોબર, એ સારું કરી મોડી મેની મેની નાખું તું નાખું એ તો મને નાખીએ છે બધું. તો હું હે ને એક વાત લઈને આવ્યો તમારા પાસે. બોલો ને કેવી વાત લઈને આવ્યા છોકરું બોકરું ધોનમાં હોય તો કહેજે કે મારો શાળાની ચોરી છે ને એ હમણાં છૂટી નીકળ્યું તો એને પહોરાવી છે. લ્યો સારું કરી ગયો મારા જ ઘેર આયા તમે કયો મારા રહ્યો કટીનીઓ શું તો વાત કરો છો તમારા ટીનિયાની યાર? તમ તમે એના કશો ઠેકોણો નહીં કશો. અરે મારો છોકરો દૂધ જેવો છે તોરો ત્યાં દૂધ જેવો પેલી નાઈ છે દૂધ જેવી છે. અરે હીરો જેવો લાગે છે મારા ટીનીઓ તો તમારો ટીની હીરા જેવો હોય પણ પેલી તો 3 દાય 4 બીટી પાલ કરે એવું તમે ખર્ચો? હા ખર્ચા કરશો એના પૂરા પાડશો? અને રૂપિયારો વધારે રૂપિયારો એ તો અને તમારા છોકરા પરિવાર ને આખો દાડો ગોમમાં જવાનું પરિવાર નહીં બુડો પીસાવા તો બહુ કઈ જોવો લુકે ટ્રાટ થઈને ફરે છે તાપ થઈને તો વખત ફરતો પણ પેલી ના ખર્ચા જો 4 દા થાય ને એ લાલ લિપસ્ટિક કરવા જાય એટલે 5000 રૂપિયા ના થાય, પાછી બાલ સેટ કરાવવા જાય તો 100,000 રૂપિયા ના થાય. એ બધા ખર્ચા તમે પૂરા પાડશો ના પડી તમારા હી તો ખાવાના ફોફન તમારા પાછો હા, એ બરોબર તો રૂપિયાળો હોતો છે એના કરતા તો ખાવું બીજું હોય ને તો કયો વાત હોય તો તો આખા આપણા ગામમાં જોઈ લ્યો સરપંચ નું ઘર વ્યવસ્થિત છે બાકી તો કોઈને ઘરનું ઠેકાણું નહીં. એ વાત તમારી સાચી પણ જમીને ખરી બોરે ખરો છોકરો નોકરી જાય પૈસે તો કે સુખી તો ખરા જાય બધી રીતે સુખી પણ તમારી વાત સાચી છે પણ એના તો પેલા કાર્યને હમણાં જ ના પહેણાયો હમણાં જ પહેણાયો કાર્યને તો કાર્યન પહેરાયો વાત સાચી પણ તારી કોઈ વાત સાંભળી હું તો કશું આપણે કોઈના આગી પાછી કરવા તૈયાર જ નહીં. અરે ઈવન ઘરમાં કજ્યા ચાલે છે ના હોય તો એ નહીં પેલો કાર્યો તો એ બાજી નહીં ગમાડતી ને હા, તાન કશું હતું નહીં. કાર્યો મેચ ભટકાળ્યો પછી કશું હતું નહીં રમતાભાઈ તો બીજો હોય ને તો તમે તાર જોજો બરોબર. શું કીધું? જોઈશું હેડો ને આય લતા આય સંજય હો મજા હેડ આવું નહીં ના મારો કોમ એ હાલ ના કોમ છે લે હેડ નહીં તો આવશે હું બહુ ટાઈમે મળે હો તો તારા લગન તો આવવાનો ટાઈમ જ ના હા બેસ મળે લે હું ગોદડી લાવું લે ચાલતે
ચાલતો બે ના તારા ઘરે પોતે હા લે પાણી પી લે પી પાણી એ બધું તો ઠીક કરી યાર જીજાજી ઘેર નતું ના એ કોમથી બહાર આ ગયા સંજયને મોકલ્યો લેવા એટલે કોઈ ફ્રી નતું કોઈ નવરું નતું એટલે મેં તો સંજયને ફોન કરવા દે શું રસ્તામાં કોઈ દુઃખ તકલીફ નહીં પડી ને ના ના ફોન કરીને કહેવાય ને હું આવવાની મળીને ના જતી એમને એટલે બાપા બીમાર હતા ને અને ઉતાવળ હતી અને હવે એ બાપાને ફોન નતો કર્યો દવા પણ જાય ના ઘેર જ થી એટલે દુઃખી લાગે મારો તો એકદમ જલસા જો મારો કોઈ દુઃખ હોતું જ નહીં ને કદી તું કે તારે કેવું બસ ચાલે કરે અમારા લગ્ન પહેલા જ બનાવ્યું એટલે થોડું કામકાજ જેવું બાકી છે જીજાજી ચરાવ એ તો આવશે તું બેન શાંતિથી આવીશું તો મળીને જવું ને પછી પાછું જીજાજીને જોવા ફરી આવવું પડે જીજાજી ક્યારે આવશે એ આવશે થોડી વારમાં એક તો આ વળી મને મળવાય છે જીજાજી ને અને વળી જીજાજી તો કોમ છે હવે આવશે ને તો કે જવા દે ને કોઈ નહીં હું જો ખાઈ ખાવા બાવા નહીં રોકાવાની હો ચમ ના બસ ખાવું બાવું નહીં ખાવાનું તો હું પકોડી ખાઈને આવી આવતા છું એકલી એકલી ખાઈ નહીં હવે તું તો આવવાની નથી મેં કીધું તને હારીમથી નવરાઈ મળે નહીં તો લઈને તો આવે ને ગોળી આ તો કોઈ નહીં જીજાજી આવે એટલે આપણે 3 જણા જઈએ પકોડી ખાવા સારું બેસ આવશે થોડી વારમાં જ આવશે ફોન કર દે તો પણ જલ્દી આવે જીજાજી એ તો આવશે even વારે ઘડી ફોન કરી હેરાન ના કરાય એ વાત હા કોઈ કોમથી જ્યાં હોય ને કેવું ચાલે છે કેતા જીવનમાં હેડે જાય એને જઈશે ને બસ તાન. હા આવ્યા જીજાજી ઓલી ના તને ખબર નહીં પડતી છો જો તું વાતો કરું છું જીજાજી નહીં નહીં તાર જીજાજી હતું તો આવડી છો આવી ગયા છે આ તાર જીજાજી જેવા લાગી છે તને જોયા નહીં હું તો પહેલી વાર જોઉં એટલે મેં તું એ હું તને બોલ બોલ કરું છું તું કે થોડી વારમાં આવવાના હું જીજાજી આયા છે તાર એ નહીં તાર જીજાજીની તો વાત જ થાય એવી નહીં દૂર ઉપાડી એટલે જીજાજી તો એમ જે વાત થાય એવી તો પછી તાન ફોટો બતાય અલી ફોનમાં ચાર્જિંગ નહીં અભી હાલ તને થોડી વાર પહેલા વાત કરી એલા મજા આવી રહી અમે આખો દાડો નિશાળનો ભણતો ભાઈ મોર ખાવા જતો નદીએ પાણી ભરવા જતો કેવી મજા અને ઉનાળાની સિઝનમાં તો પેલી કેરીઓ આવતો ઓવર ચડી આ કેરીઓ એટલી પાડવા તો ને આ પાકી બેનપણીઓ તો હંગાત રહેવાના મળી કે હવે લગ્ન થઈ ગયા એટલે ઘઉંના ગમો આ કોણ અરે યાર શું થાય તમારે આ દિયરની બેન આવી તું જો બધી લપો કરું છું પછી જીજાજી કેટલા રહ્યા હતા તો આવશે હમણાં જીજાજી આવ્યા તો મળે હું ને બેટા બાપા રાખું તાશે કે મને કે અડધો કલાકમાં પાછી આવી રહી હું બાપા કે જાઉં તરત પાછી આવું કહીને આવી એ તો આવશે પણ શાંતિ રાખતા હો આવીશું તો બેન કરી એસી બેસી નાખાવો મસ્ત ઘર આટલું નંખાવાનું છે પણ હવે આવતો નહીં કે પણ આપણે બધી બેનપણી તને સારું ઘર મળ્યો ખબર છે બધી બેનપણીઓ તો હમણાં ઠેકાણે થઈ ગઈ ને હવે તો કોઈ મળતી નહીં કે અવસર પ્રસંગમાં મળતી રહી છે તો ફોન નહીં કરતી હવે તો તું એકલી મને ફોન કર હું નવરી હોઉં છું મારા કાંઈ ટાઈમ છે બીજી બધી કાંઈ ટાઈમ હોય ના મહેમાન છે બેટા હા બાપા આવો હા અને કાળું છે જો એ તો બહાર ગયા છે હે બહાર નહીં ખબર નહીં પડી મહેમાન આવ્યા જેટલી રહેતો બામુ બોલાતા બાપા મને અહીંયા હલવાડ બનાવશે એવું લાગે છે આ જીજાજી નામ કાઢું ના એ તો મારા સસરા પ્રેમથી લાડમાં કહે છે એટલે તું કે એક્ઝામ દેખાય ને કાળું નામ રાખી એટલે હવે બાપને તો છોકરું વાળું કર હા એટલે લાડમાં બોલાવી તો બનાવવા દીધું તો હું ટમાટર નાસ્તો બનાવી દઉં ચાલશે ચાલશે ખાવા નહીં દેવા જીજાજી આવે ને એટલે મોર્નિંગ ભાઈ નીકળી જાઓ તું તો જીજાજી મળવા એવું જ કરે છે મને તો મારું તો નોમ જ નહીં તો હું મળેલી જ છું કે આપણે નહીં મળેલા તો ગમો એ તો મનસી અવાજ એ તો કાલ મનસી હવે આટલા જીજાજી ના મળે તો સારું લાગે એ તો ના હાલ લાગે પણ જોઈ કે આ વળી શિખર ચોકન જો ઘેર મહેમાન આવ્યા જોર જોર કરવા જતું રહે કોઈ હું કરીશ ને એવું કોણ એટલે પેલો તા હાડી આવતી બે કવાય બાર બેસી જશે કોણ બે હતો ને એવું જોડી બે કોક મહેમાન આવ્યો જોડી બે ઉપર કોઈ બાર કરવાની
વાની વાતો જો કરી તો મારું કામ જે મારા હું ના બેહાઈ તારે બે ઉપર હે અરે બાપા બે ઉપર કે હોય દેવાનું પાછો હું રીસ શરમાય છે તાર એ ઓય બે હાથ જા ઈમો શરમાનું હોય કોઈ બેહીને વાતો કરો હું બહાર જાઉં હા તમે પણ હું તો બેલપણી કરો જીજાજી થાય ઓહો તો ખરેખર અમારે તો ચાર્જ લઈને આવીએ તો જોરદાર લાગો છો ને તમે કે આજે તું શું તાણ ઠંડા કરતી હતી આ જીજાજી જો તો કરે કેવા લાગે છે નજર નહીં લાગો તને જોડે પડતા હશે તો બજારમાં માં બેનપણી ને બીજી તૈયારી થવાનો શોખ બહુ બે હંગાત ફરતા તો નજર ના લાગે તમે હંગાત હોય તો એ ફાયદો રહેશે જીજાજી કેવું તમારું બોલો તો ક્યાં શરમાય તો બોલે એટલે તું નથી મળાવતી બોલતા નહીં એટલે સોજી ઠંડુ લઈ આવ બે સાદે ઠંડુ મોટું લઈ આવવા દે કે નહીં આવી જતા આવતી જજુ કોઈ વાત કરીએ તાર આવી પસંદ તારી ઓલી મારી પસંદ નહીં મારા બાપાની પસંદ પણ તારા જોવું તો હતું એટલે તો જોયું છે એટલે હું કશું નહીં જોયું મારા બાપાએ જોયું છે હું એટલે તો તને મળાવતી નથી તું પણ છે શરમ મનાવી છે બસ હવે કોઈ ના બોલતી તું જો તો ખરા હું વખાણ કરું નિંદા કરું એ ખબર નહીં પડતી એને ઓલી મને શરમ આવતી એટલે તો નથી મળાવતી તને લગ્નના ફોટા તો દેખાતા હતા નહીં અલગથી લાઈટ મુકાવી હતી બાપા હવે તું મને કન્ફ્યુઝ ના કરે મને તકલીફ તું આલ્બમ કેન્સલ જ કરાવી દે આલ્બમ પર પણ જોઈએ તે આવા ફોટા હંગરી કરે હો તું એટલે આલ્બમ ને પેન ડ્રાઈવ ને બધું આવી ગયું છે હવે હું કરવાનું તો હળગાઈ દેવાનું હોય એવું બધું રાખી શું કરવાનું એટલે મને તો સેજે નહીં ગમતું હાજુ કહું હું તો હાલ આલ્બમ માંગે થોડી વાર પણ આવા જોઈ લીધા આવા આલ્બમ નો ફોટા જોઈ કરવાનું હું એટલે તું દેખાતી લાઈટ જ તારા પર પડતી હોય તો બધી તું હળગિયા ઉપર ઘી ના નાખે ખરેખર બધી બેનપણીમાં સૌથી ખરાબમાં ખરાબ દેખાવા તને મળ્યા છે ના હું તો જઉં તારે ઠંડુ પીવાય નહીં રહ્યો બેસ ના બાપા જો આ તો બાટલી નાખશે તો બાટલી નહીં કલર ચોટશે હું કેવું તું બીજી બેનપણી ના કહેતી હોય ના તો કોઈ કહેતી છે હું મારું પસંદ તારે એક નંબર એટલે બધી બેનપણીમાં સૌથી સરસ હેન્ડસમ છોકરો તને મળ્યો છે કે ઓલી મારી પસંદ નહીં મારા બાપાની પસંદ મને તો બધા બનતો પૂછતું તો મારા બાપાને ગમતું કે કરી ઊભી ને જો તાણ ને કુમાર લોકો થાય ઓલી ગેસ તો ખરા ઠંડુ પી જા માર ગેસ દેવાનું મારો પપ્પા રાખી રહ્યા પણ તું પી જા તું જીજા જે પી જા ચાંદના રખો નહીં આવશે કીધું આપી દે કોઈ કહું નહીં આગે ચાલ ભારી બાટલી લાગે ઓ ના કોકામાં લઈને આયા છો તે ના નથી પાડી કે મારી બેનપણી હોબી ના હોમાં ના આવશું પંચમ મારા પર કાળી પીને થઈ જઈ હવે એ આખા ગામના જઈને કહેશે બધું અને મારી મજાક બનાવી ગઈ હોય થી તમે મારી આબરૂના કોકરા કર્યા છે તમે મેં કીધું તું એ કરવાનું તો તમે હેડે હું કરવા આયા મોય ઘરમાં હવે પેલી આખા ગામના જઈને કહેશે આવું છે ને તેવું છે બધું મારા આબરૂની કોકરા કરી નાખ્યા તમે તો હું જો બાપનું બાર બે બાપો મને અંદર લઈને આવ્યો હું તમારું શું લઈને મારું અમે ઊભા છો નેકરો બાર અને એમ કહી દઉં એક વાર કે મારા પિયરમાંથી કે મારા હગો વાળો કોઈ આવે તમારે હમું આવવાનું જ નહીં કે મારી બેનપણી કે મારું ફ્રેન્ડ સર્કલ કોઈ આવે ને તોય તમારે નહીં આવવાનું કંટાળ્યા બોલો વાહ બેટા આવો આવો આવી હતી આપણા ગોમની બેનપણી નહીં ઓહો તો મળવા આવી હતી લગ્નમાં નથી આવી હતી કે એટલે એ ફુવાડી મળ લીધું નહીં આવી તો છે ભાઈ હવે તો બરોબર થશે ટાઈમ થઈ ગયો ને ખર્ચ પડી બોલાવો કે ભત્રીજી આવી નહીં બોલાવો અહીં તો હા રોધવા દે મારે હેડવું છે મારા બાપા રાહ જોતા છે તમે ખબર મારા હગાની વાત કરતા હતા કે કોઈક છોકરો હારો છે તો બતાવે ઓહો તે હું તમને એક નિશાની આલો તમે કરાવી શકો તો તો ફો બેઠે તું ને શું ત્યાં કરી મને ખબર હે ફુવાન તો ખાલી વાત જ આલવાની બાકી બધું ફુવા સંભાળી લે છે ને નીતિ કરી નાખું ના
ઓહો એમાં તો હું ઉડી તાર થઈ ગયું ચિંતા ના કરે તાર પૂરો બેઠો અંતિમ તને વાત યાદ રાખજો ખરેખર ફાઈનલ બરોબર પણ આર્યમાં ચોથા પાકમાં આવશે શું કીધું